અરે હા સતી, હા સ્વામિનારાયણ. આપણા કહેવા પ્રમાણે આપણી દીકરી સગુણાના લગ્ન તો મેં રાજી ખુશીતા કરી આપ્યા છે. તો હવે મને શિવના ચરણોમાં જવાની રજા આપો સતી. નહીં નહીં સ્વામિનારાયણ, તમે ગમે એટલો હટ કરશો પણ વનમાં તો હું નહીં જવા દઉં મારા ના. અરે નહીં સતી, ગમે એટલો હઠ કરશો પણ શિવના ચરણોમાં તું જવાનો છો સતી. હા સ્વામિનારાયણ, રાજી ખુશીથી જઈ શકો છો. સાલ કચરા તારા દાવો કે નહીં, વાળે સોળે સમંદરમાં ફેંકી દો. ચાલ અત્યારે પૂજાનો મોડો થઈ ગયો, પૂજા કરવા ગઈ. સામે એક મંદિર દેખાય તો મંદિરમાં પૂંજારી બાપુ બેઠા છે. તો સાલ ક્યાં જાય અને હું પૂંજારી બાપુને પૂછી દઉં કે મંદિરમાં ક્યાં ભગવાનનો વાસ છે. પૂંજારી બાપુ, એ પૂંજારી બાપુ, હું અજમલ. અરે પૂંજારી બાપુ, દિવસના 8 વાગ્યા છે. હેલો. ઓલો ભગત શા કામ આવ્યા? અરે પૂંજારી બાપુ, આ મંદિર શેનું છે? અરે ભગત, મંદિર પથ્થરનું છે. મંદિરમાં મૂર્તિ પર શેની છે પૂંજારી બાપુ? મૂર્તિ પણ અરે પથ્થરની છે ભગત. અરે પૂંજારી બાપુ, આ મંદિરમાં ક્યાં ભગવાનનો વાસ છે? એકદમ સીધું બોલો, શંકર ભગવાનનો વાસ છે.
તો મારે એની આરતી ઉતારવી છે પૂંજારી બાપુ. આરતી ઉતારવી સ્નાન કરીને આવ્યા સ્નાન તો કરવાનું છે. તો ગામના પાદર મંદિર સ્નાન કરી આવ્યા બહુ સારું પૂંજારી બાપુ. એવા કલા કલા વેતા એવા કલા કલા ગંગા જમુના પૂંજારી બાપુ સ્નાન તો કરી નાખ્યા છે. આજે પહેલો દિવસ અને કાલે બીજો દિવસ. બીજા દિવસની અંદર આપણે રામદેવજી બાપાની દેગ છે અને રામદેવજી બાપા દેગે પધારશે અને દેગ ઉતારશે. તો કાલે દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ છે કે બાપાની દેગના દર્શન કરવા માટે અવશ્ય પધારે. આપણે જે પછે ગામથી અમારે એવા જયુભા તે અમારે લાલાભાઈને જે લાલુ ભાલ કહેવાય, જો કે અમારે આગલા ઉત્સવમાં પણ આવ્યા હતા અને કાલે એ લાલુ ભાલ પણ અહીંયા આવવાના છે અને એ પણ મજા કરાવશે અને અમારે જયુભા એમને લઈને આવવાના છે. જો કે અમારે હરેશભાઈના અને અશોકભાઈના ખાસ પરમ મિત્ર છે એવા અમે જો કે ત્યાં પણ ગયા હતા અને કાલે લાલુ ભાલ પણ પધારશે અને એમની પણ આપણે મોજ લેવાની છે. પ્રભુ શિવ શંકર ભોળા
અજમલ રાજા અંજળનો ત્યાગ કરી અને શિવજીનું ધ્યાન ધરે છે અને અજમલ રાજા તપ ધરવા બેસી જાય છે. એવામાં થોડો સમય જતા ઇન્દ્ર રાજાનું ઇન્દ્રસન ડોલવા લાગે છે અને ઇન્દ્ર રાજા મૃત્યુલોકની અંદર તપાસ કરવા માટે નીકળે છે. ઇન્દ્રસન ડોલાવડે સુવેલા મારું ઇન્દ્રસન હતું છે તો સાલ મારી ઇન્દ્રપુરીની અંદર તપાસ કરતો. ધરતી મસ્ત જુદા કરું ભારતીય મોટા બ્રહ્માએ મને કીધેલું જાણે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. ચાલ અત્યારે હું સંકટમાં સુધી યાદ આવજો ઇન્દ્રપુરીમાં ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આવ્યા ઇન્દ્રપુરીમાં ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અત્યારે મારું શું કામ થયું? અરે બ્રહ્મા પેલા ઋષિ મળ્યો 10,000 વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ના થતો. 3.5 દિવસના કાળો માથો માનવી આવીને મારું ઇન્દ્રસન ડોલાવડે છે. મારું ઇન્દ્રસન હોતું છે? નહીં ઇન્દ્રદેવ, તમારું ઇન્દ્રસન નથી હોતું. હું મારથી મોટા વિષ્ણુ છે, આ વિશે કાંઈ જાણતો નથી, એને બોલાવું યાદ કરું. તો જલ્દી યાદ કરો. આવજો ઇન્દ્રપુરીમાં બોલાવે વિષ્ણુ આવજો રે. આવ્યા
શા માટે બોલાવ્યા? દેવ ઇન્દ્ર બોલાવે. અરે હા દેવરાજ ઇન્દ્ર, અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? હા દેવ વિષ્ણુ પેલા ઋષિ મુનિઓ 1000 વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. 3 દિવસ ઇન્દ્ર કાળો માથો માનવી આવી, શું મારું ઇન્દ્રસન ડોલાવડે છે ને મારું ઇન્દ્રસન જોતું છે? અરે નહીં દેવરાજ ઇન્દ્ર, એટલો બધો કાળ અને ક્રોધ ના કરો, કારણ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે તેમ આખી મારી વૈકુંઠપુરી પણ ડોલે છે. આ વિશે હું કઈ જાણતો નથી. મારથી મોટા કોણ ભોળાનાથ છે. ભોળાનાથે મને કીધેલ છે, હે દેવ વિષ્ણુ, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરો. તો જલ્દી યાદ કરો. આવજો ઇન્દ્રપુરી માય, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવ્યા ઇન્દ્રપુરી માય, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. સાથે પાર્વતી લાગે બોલા શંકર, સાથે પાર્વતી લાવ્યા રે. અંગે બભૂતિ લગાવી બોલા શંકર, અંગે બભૂતિ લગાવી રે. જટાએ ઉડી ઉડી જાય બોલા શંકર, જટાએ ઉડી ઉડી જાય રે. જટામાં ચંદ્રને શુભ બોલા શંકર, જટામાં ચંદ્રને શુભ રે. નાગદેવના મંડળીએ બોલા શંકર, નાગદેવના મંડળીએ રે. શંકર પાર્વતીને નમ્ય બોલા શંકર, શંકર પાર્વતીના નામે રે. કે પાલેવો ઉડી ઉડી જાય પાર્વતી, પાલેવો ઉડી ઉડી જાય રે. દેવોના ટુકડા માંગુ હો દેવો, દેવોના ટુકડા માંગુ રે. અરે દેવ વિષ્ણુ, અત્યારે અમને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યા? હા દેવ બ્રહ્મા, અત્યારે અમને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યા? હા દેવરાજ ઇન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ, પેલાના ઋષિ મુનિઓ 1000 વર્ષ સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ 3.5 દિવસની અંદર કાળા માથો માનવી આવી, મારું ઇન્દ્રસન આખું ડોલાવે છે. એટલે શું મારું ઇન્દ્રસન જોતું છે? નહીં નહીં દેવરાજ ઇન્દ્ર, નહીં. એ તમારા ઇન્દ્રસનની લાલચી નથી, શેર માટેની ખોટ છે. પુત્રની પ્રાપ્તિ મેળવવા મારા નામના જાપ કર્યો છે મારો ભક્ત અજમલરાય. માટે તમે પોતપોતાને સ્થાને જાઓ, સપ્તાહ રૂપે દર્શન આપી હમણે આવું છું. એવા દેવ જાઓ તમે દેવનો
મારી મમતા મેલી જો, કારણ કે જ્યારે ઇન્દ્રલોકમાં સભા ભરાણી ત્યારે શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને વસને હું બંધાણેલો છું. આપોઆપ દર્શન નહીં આપી શકું, સપના રૂપે દર્શન આપી અને કહું છું કે તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારું દુઃખ ભાંગશે. ભક્તરાજ, આ મારું વરદાન છે. પૂંજારી બાપુ, એ પૂંજારી બાપુ, या तो होता ना कोने हुआ देता है ना हो मांगो ना का અરે પૂંજારી બાપુ, મને સપના આવ્યા છે. सपना आया હા પૂંજારી બાપુ, खोटी बात भगत मारे काला जा धोला आया तो मैंने सपना कोई दिवस में आखी जिंदगी काटे અને આ તને 12 દિવસની મારી પાસે સપના આવ્યા યાર. હા પૂંજારી બાપુ. તો તને સપનામાં શું કીધું હતું? અરે પૂંજારી બાપુ, સપનામાં મને ભોળાનાથે કહ્યું કે એ જ મળરાય મારી મમતા મેલી જો અને દ્વારકામાં જાવ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. માટે પૂંજારી બાપુ, મારે દ્વારકા જવું છે. તો ખુશી તો દ્વારકા જાવ. બહુ સારું પૂંજારી બાપુ. અરે હા, મારા સ્વામીનાથ ઘણા સમયથી વનમાં ગયા છે, હજી કેમ નથી આવ્યા એની મને ચિંતા થાય છે. અમે શિવજીના ચરણોમાં જાતા અને ભોળાનાથ સપને આવ્યા અને કહ્યું કે એ જ મળરાય મારી મમતા મેલી જો અને દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. માટે સતી મારે દ્વારકા જવું છે. હા સ્વામિનાથ, તમારે જો દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ હું તમને 1.25 શેર ઘીના લાડુ બનાવી આપું છું. સાથે
હા સ્વામીનાથ, સવા શેર ઘીના લાડુ 4 બનાવી આપ્યા છે. પ્રભુને જમાડ્યા પછી તમે પ્રસાદ લેજો. અને હા સ્વામીનાથ, સાથે ગંગા જમનાજીના નીર આપ્યા છે. પ્રભુના શરણ પખાડ્યા પછી તમે શરણામત લેજો હો મારા નાથ.